નમસ્કાર. શું તમારા નિવાસસ્થાનના કોઈ ગુપ્ત ખૂણે અચાનક કબૂતરે પોતાનો આશિયાનો બનાવીને ઈંડા મૂક્યા છે? જો હા, તો તમે એક એવી જટિલ મૂંઝવણના કેન્દ્રમાં છો જે સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક શાસ્ત્રોમાં ચર્ચાનો વિષય રહી છે. શું આ પક્ષીનું આગમન અણધાર્યા ધનલાભ અને સૌભાગ્યનું શુભ સંકેત લઈને આવ્યું છે કે પછી આવનારી ગરીબી, કલહ અને માનસિક અશાંતિની ગંભીર ચેતવણી છે? આ પ્રશ્ન માત્ર એક બાહ્ય ઘટના પર આધારિત નથી, પરંતુ તે આપણા આંતરિક જગત અને ભૌતિક રહેઠાણની ઊર્જા વચ્ચેના અદ્ભુત અને ગૂઢ જોડાણને સ્પર્શે છે. કેટલાક શાસ્ત્રો કબૂતરને શાંતિ, પ્રેમ અને પવિત્રતાનું પ્રતીક માનીને તેને શુક્ર અને બુધના શુભ પ્રભાવ સાથે જોડે છે, તો કેટલાક તેને રાહુ અને શનિનો મહાદોષ માનીને તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે. પરંતુ શું તમે ક્યારેય આ વિચાર કર્યો છે કે આ શાંત પક્ષી માત્ર એક નિમિત્ત છે? તે તમારા જીવનમાં સીધું સુખ કે દુઃખ લાવતું નથી, પરંતુ તે તમારા ઘરની જીવંત ઊર્જા, તમારા પોતાના સંચિત કર્મો અને તમારા મનની ગુપ્ત અવસ્થાનું એક સચોટ, પ્રમાણિક અને ભૌતિક સ્વરૂપમાં પ્રગટ થતું પ્રતિબિંબ છે, જે જાણે કોઈ અલૌકિક સંદેશવાહક તમારી સામે તમારું જ સત્ય રજૂ કરતું હોય. જ્યારે આપણા ઘરમાં અચાનક કબૂતર માળો બનાવે છે, ત્યારે તે ખરેખર આપણા નિવાસસ્થાનની ચુંબકીય ઊર્જાનું એક સીધું માપન બની જાય છે. કબૂતર એવું પક્ષી છે જે સામાન્ય રીતે સ્વચ્છ, સકારાત્મક અને ગતિશીલ ઊર્જાવાળા સ્થાનો કરતાં વધુ શાંત, અવાવરું, ધૂળવાળા અને સ્થિર ઊર્જા ધરાવતા સ્થાનોને પોતાના માળા માટે પસંદ કરે છે, જ્યાં માનવ અવરજવર અને શુદ્ધ હવામાનનો પ્રવાહ બિલકુલ ઓછો હોય. વાસ્તુશાસ્ત્ર અહીં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમારા ઘરના કોઈ ખૂણામાં લાંબા સમયથી ધૂળના થર, ગંદકી, કરોળિયાના જાળા હોય અને જ્યાં તૂટેલી ખંડિત વસ્તુઓનો ભંડાર કરવામાં આવ્યો હોય, તો તે સ્થાનો વાસ્તુ મુજબ નકારાત્મક અને તમોગુણી ઊર્જાનો ભંડાર બની જાય છે. આ નકારાત્મક ઊર્જાને જ્યોતિષમાં તમોગુણી પ્રભાવ કહેવાય છે, જે ખાસ કરીને રાહુ, અવ્યવસ્થા, ભ્રમ અને શનિ, વિલંબ, ગરીબીના કારકત્વ હેઠળ આવે છે. કબૂતર તેના શાંત સ્વભાવને કારણે આ ગતિહીન, સ્થિર અને તમોગુણી ઊર્જા તરફ આકર્ષાય છે અને માળો બાંધીને ત્યાંના વાતાવરણને વધુ અવ્યવસ્થિત બનાવે છે, જે અશુભ ફળની પ્રક્રિયાને વેગ આપે છે. આ પરિસ્થિતિમાં કબૂતરનું ઈંડા મૂકવું એ માત્ર એક જૈવિક ઘટના નથી, પરંતુ તે એક ગંભીર ચેતવણી છે કે તમે તમારા જીવનના કે ઘરના એક મહત્વપૂર્ણ ભાગની ગંભીર અવગણના કરી રહ્યા છો. આ અવગણના જ્યોતિષની દ્રષ્ટિએ શનિ અને રાહુના અશુભ ફળમાં પરિણમે છે. કબૂતરની વિષ્ઠા, મળ, જે માળાની આસપાસ ફેલાય છે, તે ગંદકી અને અવ્યવસ્થાને વધુ તીવ્ર બનાવીને તે સ્થાનની નકારાત્મકતાને બમણી કરે છે. વાસ્તુશાસ્ત્રમાં આને અલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, કારણ કે જ્યાં ગંદકી હોય ત્યાં મહાલક્ષ્મીનો પ્રવેશ ક્યારેય થતો નથી. તેથી જ્યારે વ્યક્તિને અણધાર્યું આર્થિક નુકસાન થાય છે કે સંબંધોમાં કલહ સર્જાય છે, ત્યારે તે કબૂતરને દોષ આપીને પોતાના મનને શાંત પાડે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે નુકસાનનું મૂળ કારણ તો તેની પોતાની દીર્ઘકાલીન બેદરકારી, આર્થિક નિર્ણયોમાં અવિચારીપણું અથવા ઘરમાં લાંબા સમયથી હાજર વાસ્તુ દોષોમાં રહેલું હતું. કબૂતરનું આગમન તો માત્ર એક ઘંટડી છે, જે તમને તમારા અવચેતન મનની અવ્યવસ્થા અને ઘરમાં પ્રવર્તતી ખામી તરફ ધ્યાન દોરવા માટે મજબૂર કરે છે. આ એવું જ છે કે જેમ કોઈ બીમાર વ્યક્તિ ડોક્ટરના રિપોર્ટને કારણે પોતાની બીમારીની ગંભીરતાથી વાકેફ થાય. કબૂતર અહીં એક ભૌતિક રિપોર્ટ બનીને આવ્યું છે. જો આ માળો ઘરની દિશાના આધારે વિશ્લેષિત કરવામાં આવે તો તેના ફળ વધુ ચોક્કસ બને છે. જો માળો ઘરના નૈઋત્ય, દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોય, જે સ્થિરતા, પૃથ્વી તત્વ અને રાહુ દ્વારા સંચાલિત છે, તો તે ઘરના વડાના આત્મવિશ્વાસ, આર્થિક સ્થિરતા અને પારિવારિક સંબંધો માટે ગંભીર અશુભ માનવામાં આવે છે, કારણ કે આ ખૂણામાં ગંદકીથી સ્થિરતા ખંડિત થાય છે. જો તે વાયવ્ય, ઉત્તર પશ્ચિમમાં હોય, જે ચંદ્ર, વાયુ તત્વ અને ચંચળતાનું સ્થાન છે, તો તે માનસિક અશાંતિ, અનિદ્રા, નાણાકીય અસ્થિરતા અને યાત્રામાં વિઘ્નો લાવે છે. આ તમામ અશુભ ફળનું મૂળ કબૂતર નહીં, પરંતુ ગંદકી અને અવ્યવસ્થા છે, જે નકારાત્મક ઊર્જાને જન્માવે છે અને ગ્રહોના શુભ પ્રવાહને અવરોધે છે.
આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં જ્યારે કોઈ અત્યંત શુદ્ધ, પવિત્ર, નિયમિત સફાઈવાળા અને સૂર્યપ્રકાશયુક્ત ઘરમાં કબૂતર માળો બાંધે, જ્યાં રહેવાસીઓ કરુણાપૂર્ણ અને ધ્યાનમય જીવન જીવતા હોય, તો તેનું અર્થઘટન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આ સ્થિતિમાં કબૂતર શાંતિ અને પવિત્રતાના પ્રતીક તરીકે ઘરમાં પહેલેથી જ પ્રવર્તતી સકારાત્મક ઊર્જા અને શુભ સ્પંદનોને સ્વીકારે છે. જ્યોતિષમાં કબૂતરને શુક્રનો કારક પણ માનવામાં આવે છે, જે પ્રેમ, શાંતિ અને સૌભાગ્યનો કારક છે, અને સાથે જ બુધનો પણ સંકેતક છે, જે બુદ્ધિ, સંચાર અને ઘરના વાતાવરણમાં સંતુલન લાવે છે. આ સ્થિતિમાં કબૂતરનું ઈંડા મૂકવું એ વાતનો સંકેત છે કે હવે તમારા જીવનમાં કરુણા, સંવેદના અને આત્મિક શાંતિનો વધારો થવાનો છે. આ એક પ્રકારનો સકારાત્મક સંકેત છે કે તમારા સંચિત કર્મોનું ફળ હવે પાકી રહ્યું છે અને જીવનશૈલી યોગ્ય માર્ગ પર છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ સમગ્ર ઘટના આપણા મન અને બાહ્ય વાતાવરણ વચ્ચેના ઊંડા જોડાણનું પ્રતીક છે. જ્યારે આપણું મન ચિંતા, ભય અને નકારાત્મકતાથી ભરેલું હોય છે, ત્યારે ઘરની ઊર્જા પણ તેવી જ બને છે અને તે અવ્યવસ્થાને આકર્ષે છે. આ ઘટના આપણને આત્મનિરીક્ષણ માટે પ્રેરિત કરે છે. મોટાભાગના લોકો અશુભ માન્યતાઓના કારણે ચિંતામાં સરી પડે છે, જે એક પૂર્વનિર્ધારિત પક્ષપાત કન્ફર્મેશન બાયસ સર્જે છે. તેઓ પોતાના મનમાં અશુભ ઘટનાઓને આવકારવાનું શરૂ કરી દે છે, જેના કારણે થયેલા નુકસાનનો દોષ તેઓ કબૂતર પર ઢોળે છે, જ્યારે મૂળ કારણ તેમની પોતાની નકારાત્મક વિચારસરણી અને બેદરકારી હોય છે. કબૂતરનું આગમન એ જ્ઞાન આપે છે કે જો તમારું ઘર અસ્તવ્યસ્ત છે, તો તમારું અવચેતન મન પણ અસ્તવ્યસ્ત છે. આ એક આત્મસુધારણા માટેની મહાન તક છે. આથી ગભરાશો નહીં, પરંતુ આ સંકેતને ઈશ્વરીય ચેતવણી માનીને તુરંત જ જાગૃત થઈને પરિવર્તન માટે તૈયાર થઈ જાઓ. પ્રથમ પગલું એ છે કે જ્યાં કબૂતરે માળો બનાવ્યો છે, તે સ્થાનની આસપાસની જગ્યાને નિયમિતપણે સ્વચ્છ રાખો. કબૂતરને હાનિ પહોંચાડ્યા વિના અને માળાને અડ્યા વિના. બચ્ચા ઉડી જાય પછી માળાને સન્માનપૂર્વક દૂર કરીને તે જગ્યાને ગંગાજળ, હળદર અને મીઠાના પાણીથી શુદ્ધ કરો. બીજું, તમારા ઘરની વ્યવસ્થા અને વાસ્તુ પર ધ્યાન આપો. ઘરના વધારાના કચરા, તૂટેલી ફૂટેલી વસ્તુઓ, ખંડિત મૂર્તિઓ અને બંધ ઘડિયાળોને તુરંત ઘરમાંથી દૂર કરો. આનાથી રાહુ અને શનિનો પ્રભાવ ઘટશે અને મહાલક્ષ્મીને ઘરમાં પ્રવેશવાનો માર્ગ મળશે. ત્રીજું તથા સૌથી મહત્વનું, તમારા કર્મ અને વિચારસરણીને શુદ્ધ કરો. સવારે ઉઠીને ઈશ્વરનું ધ્યાન ધરો, તુલસીને જળ અર્પણ કરો, ભૂખ્યાને ભોજન આપો. ઘરના આંગણામાં દાણા અને પાણી મૂકવાથી શુક્ર અને બુધની શુભતા વધે છે. જ્યોતિષ મુજબ પક્ષીઓને દાણા નાખવા એ બુધ ગ્રહને મજબૂત કરે છે, જે બુદ્ધિ અને વાતાવરણમાં સંતુલન લાવે છે અને શનિના દોષોને શાંત કરે છે. આ સકારાત્મક પરિવર્તનો દ્વારા તમે માત્ર કબૂતરના માળાને જ નહીં, પણ તમારા જીવનના દરેક સંકેતને આશીર્વાદમાં પરિવર્તિત કરી શકશો. આમ કબૂતરનું ઈંડા મૂકવું એ કોઈ શ્રાપ નથી, પરંતુ તમારા માટે એક મહાન તક છે કે તમે જાગૃત થઈને તમારા ઘરના વાતાવરણને અને તમારા આંતરિક જગતને સુધારો. જ્યારે તમારું મન અને ઘર બંને શુદ્ધ હશે, ત્યારે શાંતિ, સુખ અને સમૃદ્ધિ આપોઆપ તમારા જીવનમાં પ્રવેશ કરશે અને ત્યારે કબૂતરનો માળો શાંતિ અને સૌભાગ્યનું ઉત્તમ પ્રતીક બની જશે. તેથી ડરને બદલે જ્ઞાન અને સમજદારી કેળવો, કારણ કે જીવનમાં આવતા દરેક પડકારમાં એક છુપાયેલું જ્ઞાન હોય છે, જેને ઓળખવું એ જ સાચી સમજ છે અને એ જ મહાન જીવન પરિવર્તનની શરૂઆત છે. જ્યારે આપણે કબૂતરના માળાને શુભ કે અશુભ સંકેત તરીકે જોઈએ છીએ, ત્યારે આપણે ઘણીવાર એક મહાન કર્મયોગને ભૂલી જઈએ છીએ. તે છે પશુ પક્ષીઓને અન્નદાન આપવું. કબૂતરને દાણા અને પાણી આપવાનું કાર્ય માત્ર દયાભાવ નથી, પરંતુ તે જ્યોતિષમાં આપણા કર્મફળ અને ગ્રહોની સ્થિતિને સુધારવાનો એક શક્તિશાળી ઉપાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પક્ષીઓને દાણા નાખવા એ મુખ્યત્વે બુધ અને શુક્ર ગ્રહને બળ આપે છે. બુધ ગ્રહ બુદ્ધિ, વ્યવહાર, સંચાર અને આપણા ઘરના વાતાવરણનો કારક છે. જ્યારે બુધ નબળો હોય, ત્યારે ઘરમાં કલહ, અવ્યવસ્થા અને વાતચીતમાં ગેરસમજણ સર્જાય છે. કબૂતરને નિયમિતપણે દાણા અને પાણી આપવાથી બુધ ગ્રહની શાંતિ થાય છે. આનાથી ઘરમાં વાણીમાં મધુરતા આવે છે, નિર્ણય શક્તિ સુધરે છે અને ઘરના વાતાવરણમાં સંતુલન આવે છે. આ જ કારણ છે કે જો કબૂતરે માળો બાંધ્યો હોય અને તમને નકારાત્મક ફળ મળી રહ્યા હોય, તો માળાની જગ્યાને સ્વચ્છ રાખીને બહારના ભાગમાં કે છત પર દાણા પાણી મૂકવાનું શરૂ કરો.
આનાથી ઘરમાં પ્રવર્તતી અવ્યવસ્થાજન્ય નકારાત્મક ઉર્જાને સકારાત્મક કર્મના બળથી કાપી શકાય છે. વળી કબૂતરને શુક્ર ગ્રહનો પણ કારક માનવામાં આવે છે. શુક્ર સુખ, સમૃદ્ધિ, ધન અને દાંપત્ય જીવનના આનંદનો કારક છે. જ્યારે કબૂતર જેવા શાંત અને પ્રેમમય પક્ષીને ભોજન આપવામાં આવે છે ત્યારે શુક્ર ગ્રહ પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ નિયમિતપણે પક્ષીઓને ભોજન આપે છે તેના જીવનમાં આર્થિક સ્થિરતા આવે છે અને લગ્ન જીવનમાં મધુરતા વધે છે. કબૂતરને બાજરીના દાણા નાખવા એ રાહુ અને શનિના અશુભ પ્રભાવને શાંત કરવાનો પણ અદ્ભુત ઉપાય છે. શનિ કર્મફળના દેવતા છે અને જ્યારે તમે નિષ્કામ ભાવે જીવસૃષ્ટિ માટે દયાનું કર્મ કરો છો ત્યારે શનિદેવ પ્રસન્ન થઈને તમારા દુઃખ અને વિલંબના દોષોને દૂર કરે છે. આ સિવાય કબૂતરને દાણા આપવા એ આપણા મનોવિજ્ઞાન પર પણ ઊંડો પ્રભાવ પાડે છે. જ્યારે આપણે નિયમિતપણે કોઈ જીવને ભોજન આપીએ છીએ ત્યારે આપણા મનમાં કરુણા, સકારાત્મકતા અને નમ્રતાની ભાવના પેદા થાય છે. આ ભાવના આપણી આંતરિક ઉર્જાને શુદ્ધ કરે છે. જે વ્યક્તિ દયાળુ હોય છે તેના મનમાં ભય અને ચિંતા ઓછી હોય છે. આ રીતે કબૂતરને દાણા નાખવા એ માત્ર એક ધાર્મિક વિધિ નહીં પરંતુ આત્મસુધારણાનો માર્ગ છે જે આપણને કર્મ અને ઉર્જાના સકારાત્મક ચક્રમાં જોડે છે. જો ઘરમાં કબૂતર માળો બાંધે અને તે તમને અશુભ લાગતું હોય તો તરત જ આ કર્મયોગ અપનાવો. તે તમારા મનની નકારાત્મકતાને દૂર કરીને શાંતિ સ્થાપિત કરશે. કબૂતર કઈ દિશામાં માળો બાંધે છે તેના પરથી તે સંકેતનું ફળ વધુ ચોક્કસ રીતે નક્કી થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની દરેક દિશાનું સંચાલન એક ચોક્કસ ગ્રહ અને તત્વ દ્વારા થાય છે જે જીવનના ચોક્કસ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. કબૂતરનો માળો એ દિશાની ઉર્જામાં ખામી હોવાનું સૂચવે છે. 1. ઈશાન ખૂણો ઉત્તર પૂર્વ ગુરુ અને જળ તત્વ. આ ખૂણો દેવગુરુ બૃહસ્પતિ દ્વારા સંચાલિત છે અને તે જ્ઞાન, આધ્યાત્મિકતા, ધન અને બાળકોનું સ્થાન છે. આ સ્થાન પર માળો હોવો એ ગંભીર વાસ્તુદોષ છે. તે સૂચવે છે કે ઘરમાં ભક્તિનો અભાવ, નિર્ણય શક્તિમાં ગડબડ અને આર્થિક પ્રગતિમાં અવરોધ છે. અહીં ગંદકી થવાથી ગુરુ નબળા પડે છે જે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને સંતાન સંબંધી ચિંતાઓ આપે છે. ઉપચાર: આ જગ્યાને તરત જ સ્વચ્છ કરો. નિયમિત રીતે ગંગાજળ છાંટો અને હળદરનું સ્વસ્તિક બનાવો. 2. પૂર્વ દિશા સૂર્ય અને વાયુ તત્વ. આ દિશા સૂર્ય દ્વારા શાસિત છે જે માન સન્માન, સ્વાસ્થ્ય અને પિતાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં માળો બાંધવો એવું સૂચવે છે કે ઘરમાં રહેતા પુરુષ સભ્યો, ખાસ કરીને પિતાના માન સન્માનને નુકસાન થઈ રહ્યું છે અથવા તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી રહી છે. નોકરીમાં પ્રગતિ અટકી શકે છે. ઉપચાર: સૂર્યને નિયમિત જળ અર્પણ કરો. આ દિશામાં સવારનો સૂર્યપ્રકાશ આવે તેની વ્યવસ્થા કરો. 3. અગ્નિ ખૂણો દક્ષિણ પૂર્વ શુક્ર અને અગ્નિ તત્વ. આ ખૂણો શુક્ર દ્વારા શાસિત છે અને ધન, રોકડ પ્રવાહ અને રસોડું અગ્નિનું સ્થાન છે. જો અહીં કબૂતર માળો બનાવે તો તે નાણાકીય અવ્યવસ્થા અને આવકની અનિયમિતતા સૂચવે છે. અહીં માળો એ પણ સંકેત આપે છે કે દાંપત્ય જીવનમાં તણાવ કે અપવ્યય વધી રહ્યો છે. ઉપચાર: અહીંથી માળો હટ્યા પછી તે જગ્યાને લાલ રંગથી શુદ્ધ કરો. દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો. 4. દક્ષિણ દિશા મંગળ અને પૃથ્વી તત્વ. આ દિશા મંગળ દ્વારા શાસિત છે જે હિંમત, શક્તિ અને સ્થિરતાનું સ્થાન છે. અહીં માળો બાંધવો વ્યવસાયિક સ્થિરતામાં અભાવ અને ગુસ્સો, ઉગ્રતામાં વધારો સૂચવે છે. ઉપચાર: માળાની જગ્યાને સાફ કરીને અહીં લાલ બલ્બ કે લાલ રંગના છોડ મૂકો. 5. નૈઋત્ય ખૂણો દક્ષિણ પશ્ચિમ રાહુ અને પૃથ્વી તત્વ. આ સૌથી સંવેદનશીલ ખૂણો છે જે રાહુ દ્વારા સંચાલિત છે અને સંબંધો, વડાની સ્થિરતા અને નસીબનું સ્થાન છે. અહીં માળો બાંધવો એ ગંભીર દોષ છે. તે સૂચવે છે કે ઘરના વડાને આર્થિક અને માનસિક સ્થિરતામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે અને પારિવારિક સંબંધોમાં ભ્રમ અને અવિશ્વાસ પ્રવેશી રહ્યો છે. ઉપચાર: આ જગ્યાને અત્યંત સ્વચ્છ રાખો. ત્યાં અંધકાર ન રહે તેનું ધ્યાન રાખો અને ચંદનનો ધૂપ કરો. 6. પશ્ચિમ દિશા શનિ અને વાયુ તત્વ. આ દિશા શનિ દ્વારા શાસિત છે અને કર્મ, લાભ અને મહેનતનું સ્થાન છે. અહીં માળો બાંધવો એ સૂચવે છે કે તમારી મહેનતનું ફળ યોગ્ય રીતે મળી રહ્યું નથી અથવા કાર્યક્ષેત્રમાં વિલંબ થઈ રહ્યો છે. ઉપચાર:
શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ગરીબોને કપડાં કે અનાજનું દાન કરો. 7. વાયવ્ય ખૂણો ઉત્તર પશ્ચિમ. ચંદ્ર અને વાયુ તત્વ. આ ખૂણો ચંદ્ર દ્વારા શાસિત છે અને તે મન, યાત્રા, મિત્રો અને સ્થિરતા, ચંચળતાનું સ્થાન છે. અહીં માળો બાંધવો એ માનસિક અશાંતિ, અનિદ્રા, અનિયંત્રિત ખર્ચ અને વ્યવસાયમાં વારંવારના બદલાવ સૂચવે છે. આ જગ્યાએ કબૂતરનો માળો મનને અત્યંત ચંચળ બનાવે છે. ઉપચાર: અહીં પાણીના વાસણો કે ચાંદીની વસ્તુઓ મૂકો. દર સોમવારે ભગવાન શિવની પૂજા કરો. 8. ઉત્તર દિશા બુધ અને જળ તત્વ. આ દિશા બુધ દ્વારા શાસિત છે, જે ધન, વ્યવસાય, વાણિજ્ય અને અવસરોનું સ્થાન છે. અહીં માળો બાંધવો એ આર્થિક અવસરોમાં ઘટાડો, વ્યવસાયિક ભૂલો અને બુદ્ધિના અયોગ્ય ઉપયોગ તરફ સંકેત કરે છે. ઉપચાર: આ દિશાને ખુલ્લી અને અવ્યવસ્થા રહિત રાખો. નિયમિતપણે લીલા રંગના છોડ, તુલસી નહીં મૂકો. આ સમગ્ર જ્ઞાનનો સાર એ છે કે કબૂતરનો માળો એક બિંદુ છે જ્યાં ઊર્જા અટકી ગઈ છે. આપણે ડરને બદલે જાગૃતિ કેળવવાની છે અને તે દિશાની ઊર્જાને શુદ્ધ કરીને તેને ફરીથી સકારાત્મક બનાવવાની છે. આ રીતે આપણે આ સંકેતને શ્રાપમાંથી આશીર્વાદમાં પરિવર્તિત કરી શકીશું. સમાપન અને સબસ્ક્રાઇબ સંદેશ. આપણે અત્યાર સુધી જે પણ ગહન રહસ્યોની ચર્ચા કરી તેનો અંતિમ નિષ્કર્ષ એક જ છે: કબૂતરનો માળો એ માત્ર પક્ષીની પ્રવૃત્તિ નથી, પરંતુ તે બ્રહ્માંડ દ્વારા મોકલાયેલો એક સૂક્ષ્મ સંદેશ છે જે આપણને આપણા અવગણાયેલા જીવન ક્ષેત્રો પર ધ્યાન આપવા માટે મજબૂર કરે છે. આ ઘટના આપણને યાદ અપાવે છે કે આપણા ઘરની ભૌતિક વ્યવસ્થા અને આપણા મનની આંતરિક વ્યવસ્થા એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલી છે. આજથી જ સંકલ્પ લો કે તમે માત્ર કબૂતરના માળાને જ નહીં, પરંતુ તમારા જીવનના દરેક ખૂણાને શુદ્ધ કરશો. ડરનો નહીં, પણ જાગૃતિનો સમય છે. તમારા ઘરની ઊર્જા તમારા હાથમાં છે અને તમારા કર્મો તમારું ભવિષ્ય નક્કી કરે છે. તો આ ગહન જ્ઞાન તમને કેવું લાગ્યું? જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે ધર્મ, વાસ્તુ, જ્યોતિષ અને જીવનના રહસ્યો વિશે વધુ જાણવા માંગતા હો તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવો, જેથી અમારા નવા વિડીયોનો સંદેશ તમને સમયસર મળી રહે. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. શુભમ ભવતુ.